ઇનફર્ટિલિટી ડાયગ્નોઝ કરવા માટે એક તો આ સમય મર્યાદા છે, બીજી સ્ત્રીની ઉંમર છે, ત્રીજા કેટલાક રિપોર્ટ્સ છે કે જે આપણે કરી શકીએ, જેમ કે સ્ત્રીના અંડાશયમાં બીજની સંખ્યા કેટલી છે, જે સોનોગ્રાફીની મદદથી આપણને ખબર પડે. તેની સાથે કેટલાક હોર્મોન પ્રોફાઇલ્સ છે, થાઇરોઇડનો ટેસ્ટ છે, પ્રોલેક્ટિન છે, એએમએચ છે, જે આપણને પ્રોપર ગાઈડન્સ આપે કે કેટલા ટાઈમ માટે નેચરલી વેટ કરી શકાય કે કોઈ એડવાન્સ ટ્રીટમેન્ટ કરવાની જરૂર છે કે નહીં. પુરુષોમાં સિમેન્ટનો રિપોર્ટ કરીએ આપણે તો તેમાં શુક્રાણુની સંખ્યા કેટલી છે, તેમાં ગતિ છે કે નહીં, શુક્રાણુના સ્ટ્રક્ચરમાં કંઈ પ્રોબ્લેમ છે કે નહીં, જેને મોર્ફોલોજી કહેવાય. એટલે સિમેન્ટના ડિટેલ એનાલિસિસથી પણ આપણને પ્રેગ્નન્સી રહેવામાં એમને કેમ પ્રોબ્લેમ થઈ રહી છે એ ખબર પડે. એટલે આમ જોવા જઈએ તો ઇન્ફર્ટિલિટી શબ્દ આટલો પણ પાછળ આટલું બધું સાયન્સ